સ્વાધ્યાય 10.4 દાખલા નંબર છે 8 વેક્ટર a is equal 0 અથવા વેક્ટર b is equal 0 આપ્યું છે. વેક્ટર a ક્રોસ વેક્ટર b is equal શૂન્ય સદિશ પ્રતીક સત્ય છે. શું પ્રતીક સત્ય છે ઉદાહરણ દ્વારા સમજાવો. હવે અહીંયા બાળકો પ્રતીક એટલે આગળનો ભાગ આ સત્ય છે ઉદાહરણ દ્વારા સમજાવો. તો આપણે જે કે આગળ આપણો દાખલા બે કરી ગયા છે સદિશ a અને b ધારી લેવાના. તો અહીંયા ધાર્યા છે 3i j k. પછી આને સદિશ b છે સદિશ b આને ડબલ કરી નાખો 6i 2j 2k ડબલ ક્રોસ હોય ત્યાં. હવે આપણે સદિશ a ક્રોસ b તો અહીં લે કે સદિશ a ક્રોસ સદિશ b તો આપણે એમ કહી શકીએ કે 3i j k ક્રોસ 6i 2j 2k. આ 3i j k આપણે આમાંથી 2 કોમન કાઢી લઈએ તો અહીંયા 3i j k. આ ક્રોસ મલ્ટીપ્લિકેશન માં આપણે જોઈએ કે 2 આગળ લઈ શકો ક્રોસ ગુણાકારમાં તો આપણે જોઈએ કે 3i બરોબર. પછી અહીંયા આપણે એક વિચારીએ કે અહીંયા આ a છે તો ક્રોસ સદિશ a તો આ a છે જો 2 મેં બહાર લઈ લીધા છે તો આપણે કહી શકીએ કે બે સદિશ સરખા હોય ને ક્રોસ હોય તો એનું મૂલ્ય કેટલું થાય 0. એટલે આપણે 0 શૂન્ય સદિશ લખી શકીએ. તો આપણે એમ કહી શકીએ કે જો a અને b 0 હોવું જરૂરી નથી તો પણ આપણે જે કે અહીંયા ક્રોસ 0 સાબિત કરી શકીએ છીએ. તો therefore સદિશ a નોટ ઇક્વલ શૂન્ય સદિશ અને સદિશ b નોટ ઇક્વલ શૂન્ય સદિશ. અમે આ બે નોટ ઇક્વલ લીધા છે છતાં પણ આપણે 0 સાબિત કરી શકીએ છીએ. કહેવાનો મતલબ એ દાખલા નંબર છે 9 એના પછી આ બે સદિશ તમારે યાદ રાખવાના ભૂલ્યા વગર. આવા ત્રણ દાખલા છે અલગ અલગ બરોબર. નંબર 9 હવે શિરોબિંદુ ત્રિકોણના આપ્યા છે ક્ષેત્રફળ શોધો એમ કહે છે. તો આપણે પહેલા ત્રિકોણના શિરોબિંદુ a 1 1 2 આ b 2 3 5 c 1 5 5 ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો તમને એમ કહે છે. તો ત્રિકોણના ક્ષેત્રફળ માટે સૂત્ર અનુસાર કોઈ પણ પાસેની બે બાજુ લે AB અને AC લે અથવા AB ને BC લેખો અથવા AC અને BC લઈ શકો. એટલે આપણે જે કે સદિશ AB B નું સ્થાન સદિશ 2 3 5 માઈનસ A નું સ્થાન સદિશ 1 1 2 2 1 1 3 1 2 5 2 3. પછી સદિશ BC તો C નું સ્થાન સદિશ 1 5 5 માઈનસ B નો સ્થાન છે 2 3 5 1 2 -1 5 3 2 5 5 0. રેડી. હવે આપણે સૂત્ર અનુસાર બે ના ક્રોસ ની જરૂર પડશે. ક્રોસ એટલે આપણે AB ક્રોસ BC લઈએ બરોબર. તો AB ક્રોસ BC પહેલા નિશ્ચયક ની અંદર પેલી ધાર છે IJK. હવે AB 1 1 2 1 2 3 બીજી છે -1 આ 2 અને 0 I 0 -6 J 0 -+3 K 2 -+2 equal -6i -3j +4k. -6i -3j +4k. अब बाळको આનો આપણે મોડ લઈ લઈએ વેક્ટર AB ક્રોસ વેક્ટર BC.
અંડર રૂટમાં એ 1 સ્ક્વેર 36 9 16 9 15 પાછ 20 ને 21 નો એકલો વધી આવી 2 સોરી 2 2 ને 1 3 4 5 6 61 હવે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 mod સદિશ AB ક્રોસ સદિશ BC. Ready? Equal 1/2 under root 61/2. દાખલા નંબર છે 9. દાખલા નંબર 10. સમાંતર બાજુ ચતુષ્કોણની પાસપાસેની બાજુઓ સદિશ A પાસપાસેની બાજુઓ છે I - j + 3k સદિશ B 2I - 7j + k બરોબર છે. તો તેનું ક્ષેત્રફળ શોધો. આપણે જો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર મેં તમને લખાયું છે. પહેલા તો બેનો ક્રોસની જરૂર પડશે. તો વેક્ટર A ક્રોસ વેક્ટર B નિશ્ચાયકની અંદર પહેલી હાર ijk, બીજી હાર આપણે ijk ના સહગુણકો 1 -1 અને 3, ત્રીજી હાર છે B ના સહગુણકો 2 -7 1 I -1 7 તેરી 21 એટલે પ્લસ માઈનસ માઈનસ j 1 - 6 પ્લસ k -7 પ્લસ 2 21 માંથી 1 એટલે 20 I -6 + 1 -5 માઈનસ માઈનસ પ્લસ 5 -7 + 2 -5 k મોડમાં લઈ લ્યો अंडर रूट 20 નો વર્ગ 400 આ 25 પ્લસ 25 450 અંડર રૂટ માં 450. હવે આને આમ પણ લખી શકીએ 225 ગુણ્યા 2 225 ગુણ્યા 2 એટલે 450 થઈ જશે. 225 નું વર્ગમૂળ 15 2 નું ન નીકળે એટલે √2. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મોડ A ક્રોસ B ઇક્વલ 15 √2. આ છે દાખલા નંબર 10. आंसर જોઈ લઈએ. રેડી? નંબર 11 આપણે જે કે ધારો કે સદિશો A અને B આપેલા છે. મોડ A = 3, મોડ સદિશ B = તમને આપ્યા છે √2/3. મોડ A ક્રોસ B એકમ સદિશ છે એટલે એકમ સદિશ હોવાથી મોડ A ક્રોસ B = 1 લખી શકો. તો A અને B વચ્ચેનો ખૂણો શોધો. બાળકો A અને B વચ્ચેનો ખૂણો. તો આનું સૂત્ર મેં તમને લખાયું છે. બરોબર? ક્રોસ હોય ત્યારે sin
ડોટ હોય ત્યારે cos લેવાનો તો આપણે જે કે આ sin θ ઇઝ ઇક્વલ આપણે એમ લઈ શકીએ કે a ક્રોસ b એટલે સોરી આ a ક્રોસ b upon mod a cross b cross dot આવશે સોરી બરોબર mod a cross b upon mod a dot mod b રેડી તો આપણે એમ કહી શકીએ a cross b mod માં અહીંયા 1 છે a 3 છે અને b mod માં √2/3 3 કટ થાય છે 1/√2 તો આપણે કહી શકીએ therefore sin θ is equal sin pi/4 1/√2 sin cut therefore theta is equal pi/4 એટલે આપણે જે ખૂણો મળે છે તમને pi/4 દાખલા નંબર છે 12 ABCD લંબચોરસના શિરોબિંદુઓ ABCD છે બરોબર સદિશ A સદિશ A એટલે આપણે જોઈએ કે એને સદિશ સ્વરૂપે આપણે અહીંયા અદિશ સ્વરૂપે લખીએ તો -1 1/2 અને 4 છે જો અદિશ પછી B છે +1 1/2 અને 4 C છે 1 -1/2 અને 4 C છે 1 સોરી -1 છે -1 -1/2 અને 4 તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો લંબચોરસનું ક્ષેત્રફળ તો પાસેની કોઈ પણ બે બાજુ તો AB ને BC લઉં છું એની ડોટ પ્રોડક્ટ છે લંબચોરસનું ક્ષેત્રફળ બને આપણે જોઈએ કે AB લે સદિશ AB B નું સ્થાન સદિશ 1 1/2 અને 4 માઈનસ A નો -1 1/2 અને 4 તો 1 માઈનસ માઈનસ પ્લસ 2 થઈ જશે 1/2 - 1/2 એટલે 0 4 - 4 એટલે ઈ પણ 0 પછી BC લે પાસેની બાજુ આ BC AB અને BC લે છે તો C નું સ્થાન સદિશ 1 -1/2 અને 4 -1 1/2 અને 4 1 1/2 અને 4 B 1 1/2 અને 4 તો 1 - 1 0 -1/2 -1/2 એટલે -1 4 - 4 એટલે ઈ પણ 0 હવે આપણે જોઈએ કે મોડ સદિશ AB તો અંડર રૂટમાં મોડ સદિશ AB તો અંડર રૂટમાં x1 a1 square plus a2 square plus a3 square એટલે 4 plus 0 plus 0 is equal to શા માટે √4 વર્ગમૂળ 2 √2 એટલે વર્ગમૂળ 2 નીકળશે એનું રૂટ પછી BC મોડમાં તો √0 plus 1 એક -1 નો વર્ગ plus 1 plus 0 એટલે 1 આવશે લંબચોરસનું ક્ષેત્રફળ ચતુષ્કોણ લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ mod AB into mod BC હવે
અહીંયા 2 * 1 = 2 બરોબર. આપણે જોઈએ કે 10.4 અહીંયા પૂરું થાય છે